નગર લોકસભાની બેઠકમાં બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે, જ્યારે કલોલના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. અમિત શાહના ફોર્મ ચકાસણી દરમિયાન બીજેપીના પરેન્દુ ભગત હાજર રહ્યા હતા, તો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોનલ પટેલ હાજર રહ્યા હતા. આ ફોર્મ છે તે પણ માન્ય કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર લોકસભાના ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને આજે ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે રિટર્નિંગ ઓફિસર દ્વારા જે છે તે ગાંધીનગર કલેક્ટર કચેરીએ તમામ ઉમેદવારોને બોલાવીને પોતાના ફોર્મની વિશેની જે છે તે જાણકારી આપવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર કોંગ્રેસ પક્ષના લોકસભાના જે ઉમેદવાર છે સોનલબેન પટેલ, તેઓ પણ અહીંયા આગળ આવ્યા હતા. તેમની સાથે વાત કરીશું. સોનલબેન, આજે આપ અહીંયા આગળ આવ્યા છો, કયા મુદ્દા લઈને આવ્યા, શું ચર્ચા થઈ અને શું ફોર્મમાં રહ્યું? આજે તો અમને લોકોને બોલાવેલા હતા ફોર્મની સ્ક્રુટિની કરવા, પણ અમે લોકો આવ્યા ત્યારે આપણે ચકાસણી કરી જ લીધેલી હતી. ઇનફેક્ટ અમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે પણ કલેક્ટરની ટીમ ખાસું ડિટેલમાં જોયેલા હતા પેપર્સ, એટલે અમે આવ્યા તો એવું કહ્યું કે તમારું ફોર્મ એક્સેપ્ટ થાય છે, એટલે એ પ્રોસેસ પતી ગઈ છે. ફોર્મ એક્સેપ્ટ થઈ ગયું છે, હવે તો ચૂંટણીના પણ પડઘમ વાગે છે. હવે કેવા પ્રકારની તૈયારી રહેશે આપણે? હવે કેવા પ્રકારની એટલે અત્યારે ચાલુ જ છે ક્યારનું, અમે તો અમારી તૈયારી ચાલુ છે, પ્રચાર પણ ચાલુ છે અને ફોર્મ ભર્યા તેના પહેલાં અમે લોકોએ શરૂ કરી દીધી છે. સોનલબેન, તમામ રાજકીય પક્ષોના નેતાઓ ઉમેદવારો અહીંયા આગળ આવ્યા છે. અત્યારે મેં તો ઘણા બધા અપક્ષ ઉમેદવારો મળ્યા કે જે લોકોએ ફોર્મ ભર્યા છે, એ લોકોને મેં જોયા. બાકી મેઇન રાજકીય પક્ષો તો અમે બે છે, કોંગ્રેસ છે અને ભાજપ છે. આપ તો અમારી સાથે ગઠબંધનમાં છે, એટલે અમારા મેઇન બે ઉમેદવારો છે. અમિત શાહે પણ ગઈકાલે નામાંકન કર્યું હતું, તો એમના કોઈ ટેકેદાર કે ઉમેદવારોને જે કોઈ આવે છે? એવું બધું ભાજપના કોણ આવે છે જોવાની અમે તસ્દી કરતા નથી, અમે અમારું જ કામ કરીએ છીએ. આ પર વાત કરવા માટે સોનલબેન, તો આ સોનલબેન પટેલ હતા, જેઓ સ્પષ્ટપણે કહ્યું હતું કે આજે સ્ક્રુટિનીમાં તેમનું ફોર્મ જે છે તે સ્વીકારવામાં આવ્યું છે, એટલે કે સીધી રીતે તેમના ફોર્મનો સ્વીકાર કર્યો છે અને હવે તેઓ ચૂંટણીલક્ષી પ્રચારની જે છે તે તૈયારીઓમાં વ્યસ્ત થશે. કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.